નમસ્કાર મિથુન કરિયર ગાઈડમાં આપનું સ્વાગત છે। મિત્રો, જે રીતે ગયા શનિવારે આપણે વાત કરી હતી તેવી રીતે આજે પણ એ જ વાત કરવાની છે કે સરકારી નોકરી કેવી રીતે મેળવી શકો। તાજેતરમાં જ જાહેર થયેલી તલાટી કમ મંત્રીની 2440 જેટલી જગ્યાઓ માટે ભરતી થવાની છે। તો આ વિશેની માહિતી અને માર્ગદર્શન મેળવીશું આજના કરિયર ગાઈડ કાર્યક્રમમાં। મિત્રો, તલાટી કમ મંત્રીની 2440 જેટલી જગ્યાઓ માટે ભરતી થવાની છે, જેમાં પરીક્ષાની તૈયારી કેવી રીતે કરવી જોઈએ તથા પરીક્ષાનું ફોર્મ કેવી રીતે ભરવું જોઈએ, આવી ઘણી બધી માહિતી અને માર્ગદર્શન મેળવીએ લક્ષ્ય કરિયર એકેડમીના ડિરેક્ટર હિરેનભાઈ દવે પાસેથી। હિરેનભાઈ, આપનું સ્વાગત છે। જી, થેન્ક યુ। હિરેનભાઈ, સૌથી પહેલા તો એ પ્રશ્ન થાય કે તાજેતરમાં પંચાયતમાં જાહેર થયેલી મહત્વની ભરતીઓ વિશેની જાણકારી કેવી રીતે મળી શકે? જી મિથુનભાઈ, અત્યારે તાજેતરમાં ગુજરાત સરકારમાં 33 જિલ્લાઓ આવેલા છે। આ જે દરેક જિલ્લા છે એમાં જિલ્લા પંચાયતો, તાલુકા પંચાયતો, ગ્રામ પંચાયતોની જે ભરતી કરવામાં આવે છે એની સત્તા ગુજરાત પંચાયત પસંદગી બોર્ડ હસ્તક રહેલી છે। આ ગુજરાત પંચાયત પસંદગી બોર્ડ દ્વારા 33 જિલ્લાઓ અને એના અંદર આવેલા તાલુકાઓ, ગામડાઓના ક્ષેત્રે ખૂબ મોટા પ્રમાણમાં જે ભરતીઓ છે એની એક સાથે જાહેરાત કરવામાં આવી છે। ગુજરાત સરકારમાં જે અત્યારે હાલની સરકારની ગતિશીલ ગુજરાત અંતર્ગત જે નીતિ છે કે ખૂબ મોટા પ્રમાણમાં જે જગ્યાઓ ખાલી છે એની ઝડપથી ત્વરિત ભરતી થાય, એના અંતર્ગત પંચાયત પસંદગી બોર્ડે અત્યંત સક્રિયતા દાખવી અને જેમ મિથુનભાઈ આપણને વાત કરી એ પ્રમાણે તલાટી કમ મંત્રી, તલાટીની બે પ્રકારની જગ્યાઓ હોય છે। એક હોય છે જેને આપણે કહીએ છીએ મહેસૂલી તલાટી અથવા તો રેવન્યુ તલાટી। બીજા પ્રકારના જે તલાટી છે જેને તલાટી કમ મંત્રી તરીકે ઓળખવામાં આવતા હોય છે। અત્રે ઉલ્લેખનીય છે કે મોટાભાગના જે વિદ્યાર્થીઓ છે એને તલાટીની બે જગ્યાઓ પૈકી તલાટી કમ મંત્રીનું જે આકર્ષણ છે એની પાસે જે સત્તાઓ છે ખૂબ જ મોટા પ્રમાણમાં રહેલી હોવાથી આ પદ માટે વિશેષ આકર્ષણ રહેલું હોય છે। આ ઉપરાંત અત્યારે હાલમાં જે 2440 જેટલી તલાટી કમ મંત્રી ઉપરાંત અલગ અલગ પ્રકારની કેટલીક ભરતીઓ છે, જેમ કે આપણે જોઈ શકીએ કે પંચાયતમાં જુનિયર ક્લાર્ક તરીકેની અત્યંત જરૂરી ભરતી છે જે સરકાર દ્વારા કરવામાં આવેલી છે। આ ઉપરાંત મેલ અને ફિમેલ હેલ્થ વર્કરની ભરતીની પણ અત્યારે હાલમાં તાજેતરમાં જાહેરાત આવી છે। અને આ ઉપરાંત એથી પણ જે ઉપરની કક્ષાની ભરતી કહી શકાય એવી રીતે નાયબ ચીટનીસ જે પણ જેની જગ્યાઓ મર્યાદિત છે, 40 જેટલી જગ્યાઓ નાયબ ચીટનીસની જગ્યાઓ સરકાર દ્વારા અત્યારે તાજેતરમાં જાહેર કરવામાં આવી છે। નાયબ ચીટનીસની જે જગ્યાઓ છે કેટલાક જિલ્લાઓમાં કુલ જગ્યાઓ આખા ગુજરાતની થઈને 40 જગ્યાઓ છે। તો આ પ્રકારની જે ભરતીની જે વ્યાપક પ્રક્રિયા છે એ પંચાયત પસંદગી બોર્ડ દ્વારા હાથ ધરવામાં આવી છે, જેમાં જે ઉમેદવારો ભરતીની પ્રક્રિયામાં ભાગ લેશે એ લોકોને ટૂંક સમયમાં મે જૂનમાં પરીક્ષા યોજી અને ટૂંક સમયમાં ભરતી આપવામાં આવશે। એક જ તબક્કાની પ્રક્રિયા છે ને એ જો સફળતાથી સંપન્ન કરો, આપ સારું મેરિટ મેળવી શકો, સારું માર્ગદર્શન મેળવી અને સારા ગુણ મેળવી શકો તો ખૂબ જ ટૂંકા ગાળાની અંદર આપને સરકારી નોકરી મળી શકે એવી યુવાનો માટે એક ખૂબ સુંદર જાહેરાત સરકાર લઈને આવી છે। જી, આજે બધી સરકારી નોકરીઓ છે તેની ભરતી માટે ઉમેદવારોએ કેવી રીતે તેઓ તેમાં ભાગ લઈ શકે તથા આ ભરતીમાં જોડાવા માટે શું શું લાયકાત હોવી જોઈએ? જી મિથુનભાઈ, આ જે અત્યારે હાલમાં સરકારી નોકરીઓની જે ભરતી છે એના માટે જે ઉમેદવારોને ભાગ લેવાની લાયકાત છે એના માટે એ પ્રકારનું છે કે લાયકાતમાં બે અલગ અલગ મુદ્દાઓની વાત છે। એક લાયકાત છે વય મર્યાદાની દ્રષ્ટિએ। તો વય મર્યાદાની દ્રષ્ટિએ આપણે જો લાયકાત જોઈએ તો તલાટી કમ મંત્રી અને પંચાયતમાં જુનિયર ક્લાર્ક જેવી જે જગ્યાઓ છે એના માટેની વય મર્યાદા ઓછામાં ઓછા ઉમેદવારે 18 વર્ષ પૂર્ણ કરેલા હોય। 18 થી 28 વર્ષની વચ્ચેની વય મર્યાદા ધરાવનાર જે સામાન્ય કેટેગરીના ઉમેદવારો છે એ લોકો આ પરીક્ષાનું ફોર્મ ભરી અને પરીક્ષામાં જોડાઈ શકે। જ્યારે નાયબ ચીટનીસની જે જગ્યા છે એના માટે જે ઉમેદવાર છે એના માટેની જે લાયકાત છે ઓછામાં ઓછા 18 વર્ષથી 30 વર્ષની લાયકાત ધરાવનારા ઉમેદવારો જોડાઈ શકે। વળી આ જે પદની ભરતી છે એના માટેની જે લાયકાત છે એ 6 મે 2015ના રોજની તારીખ પ્રમાણે ગણાશે। અર્થાત 6 મે 2015ના રોજ 18 વર્ષ પૂર્ણ થયેલા હોય અને 28 વર્ષ પૂર્ણ ન થયેલા હોય એવા સામાન્ય કેટેગરીના જે ઉમેદવારો હોય એ તલાટી કમ મંત્રીનું ફોર્મ ભરવા માટે ઉંમરની દ્રષ્ટિએ લાયક ગણાય। અલબત્ત આ ઉપરાંત
દરેક પ્રકારની ભરતીમાં ખૂબ સુંદર પ્રકારે વયમર્યાદામાં છૂટછાટોની પણ સમાવેશ કરવામાં આવી છે, જેમાં સામાન્ય કેટેગરીની મહિલાઓ માટે 5 વર્ષની છૂટછાટથી લઈ અને અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, અન્ય પછાત જાતિ, જે કહેવાય કે ફિઝિકલી હેન્ડીકેપ્ડ, શારીરિક ખોડખાંપણવાળા વિદ્યાર્થીઓ જેમની શારીરિક ખોડખાંપણની ક્ષમતા 40% થી 75% વચ્ચે એટલે કે મોડરેટ કક્ષાની હોય તેમના માટે, માજી સૈનિકો, એમાં 5 વર્ષથી લઈને 20 વર્ષ સુધીની વયની છૂટછાટો આ દરેક પરીક્ષામાં આપવામાં આવી છે. તો આ પ્રકારે ખૂબ જ વ્યાપક સમાજના વર્ગો છે એને સાંકળી અને સરકાર સંવર્તી ભરતીની પ્રક્રિયા કરી અને તમામ ઉમેદવારોને સરકારી નોકરીની તક લાગે એ પ્રકારે સરકાર પ્રયત્ન કરી રહી છે. આ ઉપરાંત મિથુનભાઈ, જે લાયકાતનો મુદ્દો છે એમાં તલાટી કમ મંત્રી, પંચાયતના જુનિયર ક્લાર્ક અને હેલ્થ વર્કર જેવી જે જગ્યાઓ છે એના માટે ઓછામાં ઓછું ધોરણ 12 પરીક્ષા જે છે એ પાસ કરેલી હોય એ ઉમેદવારો આ પરીક્ષામાં ભાગ લઈ શકશે. જ્યારે જે નાયબ ચીટલીસ્ટની પરીક્ષા છે જે પ્રમાણમાં થોડીક ઊંચા વર્ગની પરીક્ષા ગણી શકાય, તો એના માટેનું ઓછામાં ઓછી જે લાયકાત છે એ ગ્રેજ્યુએશન છે. સ્નાતક કક્ષા સુધીનો અભ્યાસ કરેલા જે વિદ્યાર્થીઓ હોય એ વિદ્યાર્થીઓ અને વયમર્યાદાની દ્રષ્ટિએ 18 થી 30 વર્ષની વયમર્યાદા ધરાવતા હોય એ પ્રકારના વિદ્યાર્થીઓ અથવા તો ઉમેદવારો આ પરીક્ષાની ભરતી પ્રક્રિયામાં જોડાઈ શકે. મિથુનભાઈ, ભરતી પ્રક્રિયામાં જે જોડાવાનો રસ્તો છે બહુ સરળ છે. દરેક વિદ્યાર્થી કે ઉમેદવાર પોતાના જે રસ્તા વિશે આગળ વાત કરીશું, પણ હાલમાં આપણી સાથે એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે, હર્ષદભાઈ. જી હર્ષદભાઈ, જણાવો આપનો પ્રશ્ન શું છે. નમસ્કાર રેવનભાઈ. હાજી જી નમસ્કાર. હેલો, નમસ્કાર. હાજી નમસ્કાર, આપનો પ્રશ્ન જણાવો. હા, હવે આપણે આ લગતો પ્રશ્ન નથી, જે ડેપ્યુટી મામલતદાર અને ડેપ્યુટી એસઓ માટેનો પ્રશ્ન છે મારો. જી હેલો. હાજી પૂછો. આપણે જે ચોપડી માટે તમે કહ્યું હતું કે સ્વર્ણિમ ગુજરાતના 50 વર્ષની ચોપડી અવેલેબલ છે, એ વિષ્ણુભાઈ પંડ્યા અને આરતી પંડ્યાની ચોપડી છે. હેલો. હાજી. હા, તો એ અવેલેબલ ક્યાંથી છે? એ પાકિસ્તાનમાં જી. હા, એટલે આપણે આગળ હર્ષદભાઈનો બહુ સરસ અને બહુ પ્રસ્તુત પ્રશ્ન છે કે 21મી જૂને જે નાયબ સેક્શન ઓફિસર અને નાયબ મામલતદારની પરીક્ષા છે એના માટે મહાગુજરાતની ચળવળનો એક સુંદર મુદ્દો છે. આ મુદ્દા માટે આપણે આગળના પ્રોગ્રામમાં વાત કરેલી અને હર્ષદભાઈ, હું આપને અભિનંદન આપું કે આપે આના માટે આટલો સરસ પ્રયત્ન કર્યો. હવે આ જે પુસ્તક છે કે જે મહાગુજરાતની ચળવળ માટે ખૂબ સુંદર પુસ્તક છે, વિષ્ણુ પંડ્યા અને આરતી પંડ્યા લિખિત સ્વર્ણિમ ગુજરાતના 50 વર્ષ. આ પુસ્તક જો આપને મેળવવું હોય તો એનું પ્રકાશક છે નવભારત સાહિત્ય મંદિર, જે ગુજરાતમાં અમદાવાદમાં ગાંધી રોડ ખાતે એમની ઓફિસ આવેલી છે. આપ નવભારત સાહિત્ય મંદિરની ઓફિસનો ફોન નંબર લઈ ત્યાં આગળ સંપર્ક કરી આપ પુસ્તક મંગાવી શકો. જો આપના ગામ કે તાલુકામાં પુસ્તક ઉપલબ્ધ ન હોય, કારણ કે એ લોકોને ખબર હોય કે ભાઈ આખા ગુજરાતમાં ક્યાં ક્યાં એ લોકોએ મોકલેલું છે, તો તમે એના માટે પોસ્ટથી પુસ્તક મેળવવાની પણ વિનંતી કરી શકો. એમના અકાઉન્ટમાં તમે પૈસા ભરી અને તમારા ઘરે બાય પોસ્ટ અથવા તો વીપીપી મોડ દ્વારા તમારા ઘરે પણ પુસ્તક મોકલી આપી શકાય છે. તો આ પ્રકારે આપ પુસ્તક ચોક્કસપણે મેળવી શકો. આ ઉપરાંત નજીકમાં કેટલીક લાઇબ્રેરી હશે તો એમાં પણ તમને પુસ્તક સારી રીતે ઉપલબ્ધ થઈ શકે. તો એ પ્રકારે આપ ચોક્કસથી પુસ્તક વાંચો અને એનાથી આપનો જે ખ્યાલ છે ઘણા ક્લિયર થઈ શકશે. જી. તો મિત્રો, તલાટી કમ મંત્રી અને પંચાયતમાં જુનિયર ક્લાર્કની જે ભરતી પ્રક્રિયા થવાની છે એના વિશેની વધુ જાણકારી આપણે હિરેનભાઈ પાસેથી મેળવીશું. હિરેનભાઈ, આપણે જે આગળ વાત કરી કે પંચાયતમાં જુનિયર ક્લાર્કની પણ ભરતી થવાની છે, તો પંચાયત પસંદગી બોર્ડ દ્વારા જાહેર કરાયેલી જગ્યાઓ માટે પસંદગીની પ્રક્રિયા શું હોઈ શકે? જી મિથુનભાઈ, આ જે ભરતીની પ્રક્રિયા છે એ ખૂબ જ સિમ્પલ છે કે અત્યારે હાલમાં દરેક વિદ્યાર્થી 6 મે સુધીમાં જે અરજી છે ઓજસની વેબસાઇટ પર એ સંપન્ન કરી અને ભરતીની પ્રક્રિયામાં ભાગ લઈ શકે. સૌથી પહેલા આપણે જો વાત કરીએ તો તલાટી કમ મંત્રીની જે 2440 જેટલી જગ્યાઓ છે એના માટે જો આપણે વાત કરીએ તો 2440 જેટલી તલાટીની જગ્યાઓ માટે એક તબક્કાની ભરતીની પ્રક્રિયા છે. આ જે ભરતીની પ્રક્રિયા છે એમાં એક પરીક્ષા લેવામાં આવશે, સ્પર્ધાત્મક પરીક્ષા, જે મે અથવા જૂન મહિનામાં લેવામાં આવશે. સંભવિત તારીખ તરીકે મે અથવા જૂન 2015 કહેવામાં આવ્યું છે. એટલે ઉમેદવારો પાસે લગભગ 50 જેવા 50 ગોલ્ડન ડેઝ આપણે ગણી શકીએ કે એટલા સમય એમની પાસે તૈયારી માટે સરકારે આપેલો છે. આ સમય પછી જ્યારે પરીક્ષા યોજાશે, એક જ તબક્કાની પરીક્ષા છે જેમાં મલ્ટિપલ ચોઇસ ક્વેશ્ચન પ્રકારનું પ્રશ્નપત્ર હશે, જેમાં 100 ગુણ જેટલું પ્રશ્નપત્ર અને 1 કલાકનો સમય છે.
આ જે પ્રશ્નપત્ર છે એમાં 4 પ્રકારના મુદ્દાઓ પૂછવામાં આવશે, જેમાં ગુજરાતી ભાષા જે આપણી માતૃભાષા પણ છે, સરકારી વહીવટની રાજભાષા છે, તો એનું પરિશીલન ઉમેદવારનું ખૂબ જ સારું હોવું જોઈએ. તો એ ગણતરીથી ગુજરાતી ભાષા અને વ્યાકરણ માટે 35 ગુણનો અભ્યાસક્રમ છે. આ ઉપરાંત સામાન્ય જ્ઞાનનો જે મુદ્દો છે એના માટે 35 ગુણ ફાળવવામાં આવ્યા છે. 15 ગુણ અંગ્રેજી ભાષા જે વિદેશી ભાષા હોવા છતાં પણ વહીવટ અને જ્ઞાન માટે જરૂરી છે, તો 15 ગુણ એના માટે, અને 15 ગુણ ગણિતશાસ્ત્ર એટલે કે મેથેમેટિક્સ અને રિઝનિંગ ના ગણી અને 15 ગુણ, એમ 100 ગુણનું પ્રશ્નપત્ર છે. આ 100 ગુણના પ્રશ્નપત્રમાં જે ઉમેદવારો સારામાં સારો દેખાવ કરશે અને મેરિટમાં આવી શકશે એ લોકો પસંદગી થશે. વળી અહીંયા આગળ જે પસંદગી છે એમાં A, B, C અને D એમ 4 ઓપ્શન પૈકી સાચો ઓપ્શન ઉમેદવારે પસંદ કરવાનો છે. જો સાચો ઓપ્શન પસંદ કરશે તો દરેક પ્રશ્નના 1 ગુણ મળશે. જો કોઈ પણ સંજોગોમાં ખોટો વિકલ્પ પસંદ થયો તો નેગેટિવ માર્કિંગની જોગવાઈ પ્રમાણે 0.3 માર્ક એના માઇનસ થશે. જો પસંદગી પ્રક્રિયાની આગળ પણ આપણે ચર્ચા કરીશું. હાલમાં એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે, મહેન્દ્રભાઈ. જી મહેન્દ્રભાઈ, જણાવો આપનો પ્રશ્ન શું છે? મારે જાણવું હતું કે આપણે જે તલાટી કમ મંત્રી સાહેબની જે ભરતી આવી છે 2240 સુધી આવી છે, એ માટે અલગ અલગ જિલ્લામાં અલગ અલગ કેટેગરીના વિદ્યાર્થીઓ ભરી, ધારો કે એક વિદ્યાર્થી મિનિમમ કેટલા ફોર્મ ભરી શકે? હા, મહેન્દ્રભાઈ, બહુ પ્રસ્તુત પ્રશ્ન છે, કારણ કે આપણને આટલા બધા મોટા પાયે ભરતી હોય, દરેકને એવી મહેચ્છા હોય કે ભાઈ મને સરકારી નોકરીની તક મળે, પણ અહીંયા આગળ એક બહુ સ્પષ્ટ જોગવાઈ છે. જો આપ ગુજરાત પંચાયત પસંદગી બોર્ડનું એક નોટિફિકેશન વાંચો તો એમાં છે કે દરેક ઉમેદવાર એક જ ફોર્મ ભરી શકે. કોઈ પણ સંજોગોમાં જો તમે 1 થી વધારે ફોર્મ ભરો છો તો છેલ્લું જે ફોર્મ છે જે સંપૂર્ણ પ્રક્રિયા સાથે આપણે ભર્યું હોય એ ગણતરીમાં લેવાય. જો 1 થી વધારે ફોર્મ ભર્યા હોય પણ ફી એક જ ફોર્મમાં ભરી હોય તો જે ફોર્મમાં ફી તમે ભરી છે એ તમે ગણી શકો. હવે અહીંયા આગળ બીજી વસ્તુ કે 33 જિલ્લાની જે પરીક્ષા છે એક જ દિવસે યોજાવાની છે, એટલે આપ એક જ જિલ્લાની પરીક્ષામાં ભાગ લઈ શકો. એટલે આપની રીતે દરેક ઉમેદવારની જે પસંદગી છે અલગ અલગ હોઈ શકે કે તમે કયા જિલ્લાના વતની છો, અથવા તો તમે કયા સ્થળે રહેવા માંગો છો, વસવાટ કરવા માંગો છો લાંબા સમય માટે. આ ઉપરાંત તમે જુઓ તો જે જિલ્લાની પરીક્ષા આપો એમાં તમારી કેટેગરીની કેટલી બેઠકો છે એ પ્રકારે તમે જોઈ જુઓ, કારણ કે કેટલાક જિલ્લાઓમાં અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, મહિલા આરક્ષણ દરેકની બેઠકો અલગ અલગ છે. તો આપ જોઈ જુઓ કે આપના વિસ્તારમાં અથવા નજીકના જિલ્લાઓમાં ક્યાં આપના માટે સારામાં સારી સ્પર્ધાની તક મળી શકે, જેમાં આપને સૌથી વધારે ફેવર બનવાની શક્યતા છે. કેટલાક જિલ્લાઓમાં ખૂબ મોટી ભરતીઓ થઈ છે, કેટલાક જિલ્લામાં ભરતીનું પ્રમાણ ઓછું છે. તો એ પ્રકારે જોઈ આપ જિલ્લો પસંદ કરો. હજી પણ આપની પાસે સમય છે, 6 મે લાસ્ટ ડેટ છે, તો 6 મે સુધીમાં આપ ફોર્મ ભરી શકો. 8 મે સુધીમાં આપ બાકીની જે ફી છે, જો આપ ફીની કેટેગરીમાં આવતા હો તો એ ભરી શકો. એટલે એ પ્રકારે જો આપ ભરતીની પ્રક્રિયામાં ભાગ લો તો ચોક્કસપણે આપ પરીક્ષા આપી શકશો અને એમાં જો મહેનત સારી હોય તો સફળતા મળી શકે. જે આપણે આગળ વાત કરતા હતા કે પસંદગી પ્રક્રિયા કયા પ્રકારની હોય છે. હા, જી, આપણે જે પસંદગી પ્રક્રિયાની જે આખી વાત કરીએ છીએ એમાં તલાટી કમ મંત્રીની પસંદગી પ્રક્રિયા વિશે આપણે જોયું કે નેગેટિવ માર્કિંગની જોગવાઈ છે વગેરે જે મુદ્દાઓ છે આપણે જોયું. એ જ પ્રકારની પસંદગીની પ્રક્રિયા પંચાયત પસંદગી બોર્ડે ઉમેદવારોને થોડોક લાભ મળે એ રીતે જુનિયર ક્લાર્ક માટે પણ આપી છે, જેમાં પરીક્ષાની પસંદગી સેમ છે કે મલ્ટિપલ ચોઇસ ક્વેશ્ચન અને 100 ગુણનું પ્રશ્નપત્ર હોય. 35 ગુણ ગુજરાતી ભાષા અને વ્યાકરણ માટે, 35 ગુણ સામાન્ય જ્ઞાન માટે, 15 ગુણ અંગ્રેજી માટે અને 15 ગુણ ગણિતશાસ્ત્ર માટે. તો આ જે 100 ગુણની પસંદગીની પ્રક્રિયા છે, દરેક ઉમેદવારે મારી દ્રષ્ટિએ મારી એવી દરેકને અપીલ છે કે તમે મહેનત કરો. 2માંથી એક જગ્યાએ તો પસંદગીનો ક્રમ ચોક્કસપણે આપણા માટે લાગી શકે. આ જ પસંદગીની પ્રક્રિયાથી થોડીક સિનિયર લેવલની જે પસંદગી પ્રક્રિયા છે જે નાયબ ચીટનીસ માટે છે. નાયબ ચીટનીસ માટે જે પસંદગીની પ્રક્રિયા છે એના માટે 1.5 કલાકનું પ્રશ્નપત્ર રહેશે અને 150 ગુણ રહેશે. આ 150 ગુણનું જે પ્રશ્નપત્ર છે એમાં ગુજરાતી ભાષા અને વ્યાકરણ માટે 35 ગુણ, અંગ્રેજી ભાષા અને વ્યાકરણ માટે 35 ગુણ, સામાન્ય જ્ઞાન માટે 30 ગુણ. એ રીતે પસંદગીની જે પ્રક્રિયા છે એ 3 મુદ્દાઓ છે. અને ચોથો જે મુદ્દો છે જે બીજી પરીક્ષાઓમાં નથી એવો વધારાનો એક મુદ્દો એ છે કે સરકારી કામકાજ અને નીતિ નિયમોનો ખ્યાલ. તો આ રીતે 50 ગુણનો એક વધારાનો મુદ્દો છે. તો જો આપ આગળની પરીક્ષાઓનો જે તૈયારી કરતા હો તો એના 3 મુદ્દાઓ અને એક સરકારી કામકાજ અને પસંદગીની પ્રક્રિયાનો ચોથો જે મુદ્દો છે એ આપ આમાં ધ્યાનમાં લઈ અને પરીક્ષાની
તૈયારી કરી શકો. જે લોકો હેલ્થ વર્કરના ક્ષેત્રે પણ કારકિર્દી બનાવવા ઇન્ટરેસ્ટેડ હોય એના માટે પણ અગેન કે જે પ્રશ્નપત્ર છે એમાં 4 વિભાગો છે. ગુજરાતી ભાષા અને વ્યાકરણના 20 ગુણ, અંગ્રેજી વ્યાકરણના 20 ગુણ, સામાન્ય જ્ઞાનના 25 ગુણ અને નોકરી અને ફરજને લગતા હેતુલક્ષી પ્રશ્નો એના 35 ગુણ. આમ 100 ગુણનું જે પ્રશ્નપત્ર છે એ આ ક્ષેત્રે છે. વળી હેલ્થ વર્કર માટે જે લાયકાત આપી છે 18 થી 29 વર્ષ છે. એટલે કદાચ કોઈ વિદ્યાર્થીના 28 વર્ષ પૂર્ણ થઈ ગયા હોય પણ અને ગ્રેજ્યુએશન ડિગ્રી ન હોય પણ જો આ ક્ષેત્રે જોડાવા માંગે તો 29 વર્ષ સુધીની લાયકાત હોવાથી ભલે તલાટીમાં ભરતી ન કરી શકે પણ આ ક્ષેત્રે ચોક્કસથી ભરતી કરી શકે. જેમાં 2 અલગ અલગ નોટિફિકેશન છે, મેલ હેલ્થ વર્કર અને ફિમેલ હેલ્થ વર્કર. તો એ પ્રકારની એક વિશેષ જોગવાઈ પ્રમાણે તમે આની તૈયારી કરી શકો. મિત્રો, તમામ પરીક્ષાની કેટલીક બાબતો સેમ છે કે પ્રશ્નપત્ર OMR પદ્ધતિની રહેશે, જેમાં ABCD 4 વિકલ્પો હોય. જો આપ સાચો વિકલ્પ ટીક કરો છો તો દરેક પ્રશ્નનો 1 ગુણ મળશે. ખોટો વિકલ્પ ટીક કરો છો તો નેગેટિવ માર્કિંગથી 0.3 માર્ક્સ તમારા કટ થઈ જશે. આ ઉપરાંત જો તમે કોઈ પણ ઓપ્શન ટીક નથી કરતા તો તમને જો પ્રશ્ન ન આવડતો હોય તો ABCD ઉપરાંત એક ઓપ્શન છે જે નોટ એટેમ્પ્ટેડનો ઓપ્શન છે. તો દરેક ઉમેદવારે છેલ્લી 5 મિનિટ એવી ફાળવવી કે જો કોઈ પ્રશ્નપત્ર રહી જતું હોય અથવા જે પ્રશ્નો ન આવડતા હોય એમાં ઓપ્શન ટીક કરી નોટ એટેમ્પ્ટેડને ખાસ કરીને માર્ક કરવું જોઈએ. આ ઉપરાંત એ સિવાયમાં જો કોઈ સંજોગોમાં ઉમેદવાર નોટ એટેમ્પ્ટેડ ટીક નહીં કરે તો એના 0.4 માર્ક માઇનસ થશે. અને અત્યારે હાલમાં જે પ્રકારે લાખો ઉમેદવારો આ ભરતીમાં જોડાય છે એટલે સ્પર્ધાનું જે તત્વ છે એ એકદમ તીવ્ર રહેશે. એટલે એક માર્કે શક્ય છે કે મેરિટમાં 100 જણા આગળ પાછળ થઈ શકે. એટલે એનું મહત્વ અમૂલ્ય હોય છે મિત્રો. આ ઉપરાંત જો કોઈ ઉમેદવાર 1 થી વધારે ઓપ્શન ટીક કરી નાખશે તો એના 0.6 માર્ક માઇનસ થશે. એટલે આ બધી વિગતો ધ્યાનમાં રાખી તમે પરીક્ષાની આદર્શ રણનીતિ બનાવી અને જો તમે તૈયારી કરો તો પરીક્ષામાં ચોક્કસપણે સારામાં સારી રીતે પાસ થઈ શકાય. જી બિલકુલ બિલકુલ. હિરેનભાઈ, તો આપ અમારી સાથે જોડાયેલા રહો. અને મિત્રો, આ જે તલાટી કમ મંત્રી અને પંચાયતના જુનિયર ક્લાર્કની અને જે પણ બીજી પણ જે ભરતી પ્રક્રિયા થવાની છે તો એના સંદર્ભ પુસ્તકો કયા હોઈ શકે, કેટલા કલાક વાંચન કરવું પડે, આવા બધા બીજા પણ પ્રશ્નો છે તેના વિશે માહિતી આપણે હિરેનભાઈ પાસેથી મેળવીશું. આપણે જે વાત કરી રહ્યા છીએ તલાટી કમ મંત્રી અને પંચાયતના જુનિયર ક્લાર્કની અને બીજી પણ ઘણી બધી જે જગ્યાઓ છે તેની ભરતી પરીક્ષા થવાની છે. તો આ જે બધી પરીક્ષા છે તેમાં ભાગ લેતા ઉમેદવારોએ કેટલા કલાક વાંચન કરવું જોઈએ? જી મિથુનભાઈ, જે પ્રશ્ન છે બહુ ટ્રિકી પ્રશ્ન છે આપનો, કેટલા કલાક વાંચન કરવું જોઈએ. તો એક રીતે જોતા કે અત્યારે હાલમાં જે સમય છે કે મે અથવા જૂનમાં પરીક્ષા યોજાય તો 50 ગોલ્ડન ડેઝ છે જે કારકિર્દી બનાવવા માટે અંદાજિત કહી શકાય કે એટલા દિવસની આજુબાજુમાં પરીક્ષા યોજાય એવી શક્યતા છે. અને એક સાથે તમે જુઓ તો ભરતીઓની ભરમાર છે કે જેમાં કેટલાક ઉમેદવારો ઓલરેડી ડીવાયએસઓની પણ તૈયારી કરે છે, તલાટી કમ મંત્રી, નાયબ ચીટનીસ, જુનિયર ક્લાર્ક, હેલ્થ વર્કર. તો આટલા બધા ક્ષેત્રમાં જ્યારે કારકિર્દીની તકો હોય, જીવન બનાવવાનો પ્રશ્ન હોય તો દરેક મિનિટ સોનાની કહી શકાય એવું હું તો ચોક્કસથી કહીશ. એટલે આ જે પરીક્ષા છે એમાં કેટલા કલાક વાંચન કરવું જોઈએ તો હું તો એવું કહીશ કે જેટલું મેક્સિમમ કરી શકો એટલું કરી શકો. કારણ કે લાખો ઉમેદવારો અત્યારે હાલમાં તૈયારી કરે છે અને જોબ મેળવવા માટે સરકારી નોકરીનો જે તરવરાટ છે યુવાનોમાં એ તો મારા શૈક્ષણિક અનુભવથી મેં જે જોયું છે એ બહુ આશ્ચર્યજનક હોય છે. તૈયારીનો જે મુદ્દો છે એમાં ઘણા બધા મુદ્દાઓ છે અને એ દરેક મુદ્દાને મેક્સિમમ ન્યાય આપો તો આપ પરીક્ષામાં પાસ થઈ શકો. જેમ કે તમે જુઓ તો અત્યારે હાલમાં આપણે જો વાત કરીએ તો તલાટી કમ મંત્રીનો જે અભ્યાસક્રમ છે એમાં આપણે જોયું કે 4 મુદ્દાઓ છે જેમાં મહત્વના વિષયો ગુજરાતી ભાષા અને વ્યાકરણ 35 ગુણ, સામાન્ય જ્ઞાન 35 ગુણ જેના મેક્સિમમ વેઇટેજ છે. એની સામે અંગ્રેજી ભાષાના 15 ગુણ છે અને ગણિત શાસ્ત્રના 15 ગુણ છે. તો ઉમેદવારોની જે તૈયારીની રણનીતિ હોય એ પ્રકારે હોવી જોઈએ કે આગામી સમયમાં 4 મુદ્દાઓને સરખો ન્યાય આપી શકે. ગુજરાતી ભાષા અને એનું જે વ્યાકરણ છે એમાં સમાનાર્થી, વિરુદ્ધાર્થી, રૂઢિપ્રયોગ, છંદ, અલંકાર, સમાસ જેવા જે મુદ્દાઓ છે વ્યાકરણના એ તમામ જોઈ જવા. આગળના વર્ષોના જે પ્રશ્નો છે એ જોઈ જવા. વાંચનની જે તૈયારી છે ગુજરાતી ભાષા માટે એમાં તમે ઘણા બધા સંદર્ભ ગ્રંથોનો લાભ લઈ શકો. સૌથી પહેલાં તો હું એવું કહીશ કે શરૂઆત કરવી તો GCRTના પુસ્તકોથી કરવી, જેમાં ગુજરાત પાઠ્યપુસ્તક મંડળના જે પુસ્તકો છે મિત્રો આદર્શ છે.
આ ઉપરાંત ભાષા નિયામકની કચેરી અને ગુજરાત સરકાર દ્વારા પ્રકાશિત પુસ્તકો જેમ કે ભાષા વિવેક છે, ભાષા ગૌરવ છે, આ પ્રકારના પુસ્તકો છે આપ ચોક્કસપણે એક વખત વાંચી જવા. કેટલાક પુસ્તકો બજારમાં મોટા પાયે ઉપલબ્ધ ન હોય તો એની સામે આપણે લાઇબ્રેરીમાંથી કે એમાંથી મેળવીને પણ વાંચવાનો પ્રયત્ન કરવો. અનડા પ્રકાશન દ્વારા એક પુસ્તક બહાર પાડવામાં આવેલું છે નાનો કોશ કરીને, એ તમે ઉપયોગ કરી શકો. આ ઉપરાંત વ્યાકરણ વિમર્શ કરીને એક પુસ્તક છે શ્રીમતી નિયતિ અંતાણી લિખિત. તો આ પ્રકારના જો પુસ્તકોનું આપ પરિશીલન કરો તો ગુજરાતી ભાષાના જે 35 ગુણનો એક વ્યાપક વિષય છે, જે પ્રમાણમાં બહુ ઓછી મહેનતે આપ મેળવી શકો, જો આપ ખરેખર સારી તૈયારી કરો તો એ કવરઅપ થઈ જાય. સામાન્ય જ્ઞાનનો મુદ્દો 35 ગુણનો હોવા છતાં ઘણો જ વ્યાપક મુદ્દો છે, જેમાં અનેક બાબતો ગુજરાતનું ઇતિહાસ છે, ભૂગોળ છે, ભારતનું બંધારણ છે, અર્થવ્યવસ્થા છે, વિજ્ઞાન છે, ગુજરાતનો સાંસ્કૃતિક વારસો છે અને રોજબરોજની ઘટનાઓ છે. આટલા બધા મુદ્દાઓ આપે વાંચવા પડે. એના માટે ગુજરાત પાઠ્યપુસ્તક મંડળના પુસ્તકો, ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ દ્વારા પ્રકાશિત ગુજરાત નામનું જ એક પુસ્તક છે, એ આપ વાંચન કરો તો તમે એને પણ સારી રીતે ન્યાય આપી શકો. આ ઉપરાંત અંગ્રેજી ભાષાનો જે મુદ્દો છે એના માટે અગેન પાઠ્યપુસ્તક મંડળના પુસ્તકોથી શરૂ કરી ગુજરાત અંગ્રેજી ભાષાની પાઠમાળાઓ વાંચી શકો. આ ઉપરાંત રેડી રેકનર કરીને જે પુસ્તક આવે છે એનો ઉપયોગ કરી શકો. આથી એડવાન્સ લેવલે જવું હોય તો રેન એન્ડ માર્ટિનની જે બુક છે એ ઘણી સારી છે, જેનો આપ ચોક્કસપણે લાભ લઈ શકાય. તો આ પ્રકારના જે મુદ્દાઓ છે એનો આપ લાભ લઈ શકો. અને આ ઉપરાંત ગણિત શાસ્ત્રનું જે પુસ્તક છે એના માટે શ્રી પીએન રોય ચૌધરી, જે ભૂતપૂર્વ આઈએએસ અધિકારી છે, તેમના દ્વારા લિખિત માનસિક ક્ષમતાનું જે પુસ્તક છે એ આપ જો એનો લાભ લો તો ચોક્કસપણે તમને તમારી જે તૈયારી છે એને 4 ચાંદ લગાડી શકો. તો આ પ્રકારના જે મુદ્દાઓ છે એને તમારે તૈયારી કરો તો તલાટી કમ મંત્રી અને જે પંચાયત ક્લાર્ક છે, આ 2 પરીક્ષાઓને આપ ચોક્કસપણે આંબી શકો. નાયબ ચીટનીસનો જે મુદ્દો છે એના માટે એક વધારાનો તૈયારીનો જે મુદ્દો છે એ આપણે અહીંયા આગળ સમાવવો પડે. અને વધારાના જે મુદ્દા છે એમાં આપણે જેમ આગળ જોયું કે 150 માર્ક્સનું પ્રશ્નપત્ર છે અને 1.5 કલાકનો સમય છે, જેમાં ગુજરાતી ભાષા 35 ગુણ, અંગ્રેજી ભાષા 35 ગુણ, સામાન્ય જ્ઞાન 100 ગુણ, ઉપરાંત 50 ગુણનો જે મુદ્દો છે એ જે કહેવાય કે ફરજ પાલન અને નોકરીની બાબતોને લગતી જે જાણકારી છે એના લગતો છે. તો મિત્રો આ જે મુદ્દો છે સૌથી મહત્વનો બનશે કે એમાં તમે શું પરફોર્મ કરો છો, કારણ કે 50 માર્ક્સનો મુદ્દો સૌથી નવો છે અને મોટાભાગના જે ઉમેદવારો છે એમને આ વિશેનું માહિતી ઓછી છે. તો મિત્રો આમાં જે ફરજ પાલનનો જે મુદ્દો છે એના માટે તમારે સૌથી પહેલાં તો એ જોવું જોઈએ કે ભાઈ જે પંચાયત છે એની કામગીરી શું છે, એમાં નોકરીની બાબતો શું છે. તો એ પ્રકારની જે બાબતો છે એમાં પંચાયતી રાજ, આ ઉપરાંત બંધારણમાં 73મો અને 74મો સુધારો, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, ગ્રામ પંચાયતની કામગીરી, બળવંતરાય મહેતા સમિતિની ભલામણો, ગુજરાત સરકારનો પંચાયતી રાજ અધિનિયમ, આ મુદ્દાઓ લઈ જિલ્લાનું વહીવટી તંત્ર, કલેક્ટરશ્રીની ભૂમિકા, જે જિલ્લાના મહેસૂલી અધિકારી અને એ લોકોની ભૂમિકા, આ પ્રકારના જે મુદ્દાઓ છે એ લઈ અને પંચાયત અને શહેરી સત્તા મંડળોની જે કામગીરી છે, મહાનગરપાલિકા, નગરપાલિકા, નગર પંચાયત, છાવણી બોર્ડ, વિશેષ કાર્ય સંસ્થા વગેરેના જે મુદ્દાઓ છે એ એક વખત આપ જો ક્લિયર કરી લો તો એમાંથી મહત્તમ પ્રશ્નો આવે એવી શક્યતા છે. અને આ ઉપરાંત નાયબ ચીટનીસની જે પરીક્ષા છે એ 2 વર્ષ પહેલાં પણ લેવાઈ હતી, તો એનું પ્રશ્નપત્ર એક વખત આપ જોઈ જાઓ તો સરકારની કયા પ્રકારની અપેક્ષા છે એ આપણને ખ્યાલ આવે. એ જ પ્રશ્નો રિપીટ ભલે ન થાય પણ આપણને એનાથી તૈયારીની એક ચોક્કસ પ્રકારની રૂપરેખા આપણને મળી શકે. તો આ પ્રકારની જે આપ વાંચનની સામગ્રીનો ઉપયોગ કરો અને તૈયારી કરો તો બહુ સારી રીતે આપ એમાં સફળતા મેળવી શકો. બિલકુલ બિલકુલ હિરેનભાઈ, તો આપ અહીં આવ્યા અને અમારા દર્શક મિત્રોને જે માહિતી પૂરી પાડી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. તો મિત્રો, આવતા શનિવારે આવી જ રીતે નવા વિષય સાથે મળીશું કરિયર ગાઈડમાં. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.